ગાંધીનગર અને ઇન્દોરમાં ફેલાયેલા રોગચાળાને ખાસ ધ્યાનમાં રાખીને તકેદારીના ભાગરૂપે પાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા શહેરના ફતેપુરા અને વારસિયા વિસ્તારમાં પાણીપુરી બનાવતા વિક્રેતાઓને ત્યાં ચેકિંગની કાર્યવાહી હાથ ધરી અખાદ્ય જથ્થાનો નાશ કરવામાં આવ્યો હતો। વડોદરા શહેરના નાગરિકોના આરોગ્યની સુરક્ષા જાળવવા અને પાણીજન્ય રોગચાળો ન ફેલાય તેની તકેદારીના ભાગરૂપે વડોદરા મહાનગરપાલિકાની આરોગ્ય શાખાની ટીમ દ્વારા આજે વારસિયા અને ફતેપુરા વિસ્તારમાં સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું। આ ચેકિંગ ખાસ કરીને પાણીપુરી બનાવતા અને વેચાણ કરતા વિક્રેતાઓને ત્યાં કરવામાં આવ્યું હતું। ચેકિંગ દરમિયાન અનેક સ્થળોએથી ગંભીર અનિયમિતતાઓ ધ્યાને આવી હતી। આરોગ્ય અધિકારીએ જોયું કે કેટલાક વિક્રેતાઓ સડેલા અને બગડેલા બટાકા બાફીને ગ્રાહકોને પીરસી રહ્યા હતા, જે લોકોના આરોગ્ય માટે અત્યંત જોખમી છે અને સીધા આરોગ્ય સાથે ચેડા સમાન છે। આરોગ્ય શાખાની ટીમે તાત્કાલિક કાર્યવાહી કરીને સ્થળ પરથી મળી આવેલા તમામ સડેલા વાસી બગડેલા બટાકાના જથ્થાનો નાશ કર્યો હતો। આ વિક્રેતાઓને તંદુરસ્ત અને સ્વચ્છ આહાર વેચવા માટે કડક સૂચનાઓ આપવામાં આવી હતી અને ચેતવણી આપવામાં આવી હતી કે જો ભવિષ્યમાં ફરીથી આવી ગંભીર બેદરકારી જણાશે તો તેમની સામે નિયમોનુસાર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે। જે પાણીજન્ય રોગો વડોદરા શહેરમાં ફેલાય નહીં તેના માટે કાર્યવાહી જે ચેકિંગની કાર્યવાહી છે એ પાણીપુરી બનાવે છે, પાણીપુરીની પૂરીઓ બનાવે છે એ વિસ્તારોમાં હાથ ધરવામાં આવી રહી છે। જુદી જુદી ટીમો દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે। અમારી ટીમ અત્યારે વારસિયા વિસ્તારમાં છે, નરસિંહ ટેકરી વિસ્તારમાં ચેકિંગની કામગીરી કરી અને અત્યારે તિવારીની ચાલ વિસ્તારમાં ચેકિંગની કામગીરી કરવામાં આવી રહી છે। મેડમ કંઈક મળ્યું છે અખાદ્ય પર કેવું કંઈક? અમુક બટાકા સડેલા જોવા મળેલા હતા, એનો નાશ કરવામાં આવી રહ્યો છે। ચણા સારા જણાઈ આવે છે। પહેલાં એ લોકો ચણા બટાકા બાફવાની સાથે ચણાને પ્લાસ્ટિકની થેલીમાં મૂકીને બાફતા હતા, એ અત્યારે જોવા મળેલ નથી। એ થોડોક સુધારો થયો છે એવું કહી શકાય। એ પૂરીઓ બનાવવામાં અને બાફવાની જગ્યાની આસપાસ જે અસ્વચ્છતા જણાઈ આવેલ છે એમને હાઇજેનિક કન્ડિશન મેન્ટેન કરવાનું, આસપાસનો વિસ્તાર થોડો સાફ સફાઈ રાખવાનું, એ બધી સૂચનાઓ આપવામાં આવી રહી છે। ઘણીવાર પાણીજન્ય રોગો માટે આ કામગીરી વર્ષમાં 2 કે 3 વાર કરવામાં આવતી જ હોય છે અને અત્યારે જે ઇન્દોર, ગાંધીનગર એમાં જે રોગચાળો ફેલાયો છે તો એ અત્યારે વડોદરા શહેરમાં એવું કંઈક ના થાય એના માટે કામગીરી ચાલુ કરવામાં આવી છે।